ખાતું જવાય ભાઈ આપણે હમારમાં એક તો જીવા ઓલો આપણે તમને દેખાય ભેંસની આપણે જે હાકર આવે છે માલને બાંધવાની આવો થૂકી ગયા આ વખત માવારી રામાયણ બહુ રહીને આમાં અમારે ઘડી ઘણી થૂકવા પડે પાછા પાણીની બોટલ પીવા પડે તો બસ હમણાં રોટ આતે રહી હાસી વાત જો છે. દાંત કાઢે બીજી રીતના આમાં વિડીયોમાં નથી આવતું ભાઈ એવું છે ટૂંકમાં એ હે નહીં હું હરકો જારો જય દ્વારકાધીશ રામ રામ દારાને તો કેમ છો બધા મજામાં તો ભાઈ અત્યારે અમે આખી છે હમાર અમે આડા ઉભાજી 5-4 ત્યાંથી આખી લીધા આપણે આખી લીધી એ આખીમાં મગવારા ખેતરમાં અને હવે આખી છે હમાર તો હમારમાં ભાઈ છે ખાતું જવાય ભાઈ આપણે હમારમાં એક તો જીવા ઓલો આપણે તમને દેખાય ભેંસની આપણે જે હાકર આવે છે માલને બાંધવાની એ હાકર રાખેલ છે અને અહીંયા છે વાયર વાયર છે કડક અને અટાણે છે ને ભાઈ ભટકી ગયો છે એટલે હવે આની કંઈક વિધિ આપણે કરવી જોશે બાપા જો કે મંડાણા તો છે પણ મને નથી લાગતું આ કેમ કે હમું થાય અને વાયર છે કડક એમને માં થોડો કે હરકું સીધો થાય નહીં બાંધો ભાઈ માન મહેનત કરીને બાંધો તો અને અટાણે વાયર ભટકી ગયો છે એટલે હવે કંઈક નવીન કરવું જોશે આમાં બાપા હજી કરે તો છે પણ વાંધો નહીં પાણી બોટલ લેતો હોઉં અને કદાચ આપણે ઓહરીમાં કંઈ નવીન વસ્તુ પડી હોય બાંધવા પૂરતી તો ઉપાડતો અને એટલામાં હમાર હાલી જાય એટલે આપણે એક કામ છે ને ભાઈ કમ્પ્લીટ થઈ જાય તો હાલો આપણે જઈએ ફટાફટ અને પાણીની બોટલ લેતા આવી હાલ ભાઈ જેટલી વસ્તુ જેડી એટલે તો હું લઈને હાલતો થઈ ગયો છું એમાં છે 2 વાયર એક પકડ અને પાણીની બોટલ તો ફટાફટ પોગી બાપા આગળ અને પછી જ્યાં ફિટિંગ કરવાની છે કરી નાખી પાણીની બોટલ લઈ અને આપણે 2 વાયર અને પકડ લઈને પોગી ગયા છે બાપા આગળ અને બાપાએ જે ઓલો વાયર હતો ને આપણે બાંધો લઈ કાઢીએ નાખ્યો છે એક કામ સારું કર્યું હવે જોવાય એ વાયર ફિટ કરવો કે આ કરવો એ બાપા ઉપર છે અને પછી એમાં થાંભલો આખવાનું કારણ એક જ છે કે આપણે જે આ જે રાયડાના ડાઠા છે ને એ એકદમ સોતા જેવા થઈ જાય થાંભલો હાલે ને એટલે અને ઓલું હમાર રાખીને હમારમાં ભાઈ આ રીતના જે આપણે ડાઠા હોય ને સોતા જેવા નથી થતા એ એકદમ આખા રહીએ છે અને થાંભલામાં તો ભાઈ મજા જ અલગ છે આ જો ને હાવ આ રાયડાને હા પૂરું કરી નાખ્યું એટલે આવું બધું છે તો હવે કયો આપણે આ જાડો વાયર જ ફિટ કરવો કે આ 2 ઝીણા વાયર છે એ માવો થૂકી ગયા આ વખત માવારી રામાયણ બહુ રહીને આમાં અમારે ઘડી ઘણી થૂકવા પડે પાછા પાણીની બોટલ પીવા પડે હાલો માવો થૂકી લીધો કંઈ બોલે તો પણ મોંમાં પાણી આવ પીએ જો પાણી મને હસવું આવે પણ રોકાતું નથી હપ હસી લ્યો જોજો પાણી ઘૂંટડો જોજો પાછો ના આવે વારે વાહ સારું લ્યો ત્યાં હાલો ફટાફટ આને ભાઈ ફિટ કરી લઈ એમાં બાપ હાવ એટલું ઉમણું જે નાખવાની જરૂર નથી પણ વાંધો ને હાલો દઈ માવો ધોકી હાલો ફટાફટ કરો જો ને સ્પ્રાઇટની બોટલ હો ભાઈ છે સ્પ્રાઇટની બોટલ પણ અંદર ભર્યું છે પાણી હાલો એ પાણી પી લે એટલે હું હજી પાણી પી લઉં અને આ હજી ફિટ કરી લઈ બીજું કંઈ ના થાય હવે આમાં થાંભલો છે એવડો ને પાછો એક તો જો વાં ક્યાંક ખરખો આવી ગયો ત્યાં જ એક બટકી ગયો આ થાંભલા ગધડીને આયલા તો આયલા નકર ક્યાંક ને ક્યાંક અડી જાય ને એટલે પૂરું થઈ જાય એમાં એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું ક્યારની અમે મહેનત કરી અને છેલ્લે બાકી જો વાયરને બેવડું વારી એકદમ ફિટ હરકો કરી જ નાખ્યો છે હવે આ કડક વાયર તો છે ને એ આપણે ના આવેલો ભાઈ અને મૂકો જો સાઈડમાં હવે આપણે જે 2 ખૂણા વાયર લઈ આવ્યો હતો ને એ 2 ખૂણા વાયર આમાં ફિટ કરી દીધા છે આટલા ટાઈમ પૂરતા બાકી આમાં આપણે જે ભીની હાકર આવે ને એ લાવીને આમાં નાખી દેવું એટલે કામ થઈ ગયું આપણું કમ્પ્લીટ આમાં ફટાફટ કરી દે ટ્રેક્ટર ચાલુ અને વાગ્યા છે અત્યારે 6:15 થવા આવ્યા ના એ જારો આપણે આને એક ઉથલ માર લઈ પછી ટ્રેક્ટર રાખવાનું તો આપણે કમ્પ્લીટ ચાલુ જ છે બસ આડો ઊભો હાંકવાનો તો આપણે આડો હાંકી લીધો અને હવે ઊભો હાંકી છે આ રીતનું હાલે છે અને રીઓ બસ હવે થોડુંક હાંકવાનું છે બાકી આ બાજુ આપણે કમ્પ્લીટ હાંકી લીધું ટ્રેક્ટરને આપણે કર્યું છે થોડીક વાર બંધ હતી એક જ ઉથલ પણ એમ એવું છે બાજુમાં ગારે છે વાવ્યું એટલે રોટા ફળવા છે કે ભાઈ જીરીકો સેટા રહેજો ગો વાંધો ને બીજું શું થઈ તો બસ હમણાં રોટ આતે રહી હાસી વાત છે એ તો ઠીક એવો અહીંયા છે પાણકા પડ્યા હા ત્રોટો પડ્યો મીંદડી ગોલી થઈ ગઈ શેઠ પાણકા વરા પડ્યા હો ભાઈ ચાલો ભાઈ એને ભાઈ જે ત્રોટા પડાથી ફોડ લીધા અને આપણે કરી દઈએ વળી ટ્રેક્ટર ચાલુ એક ઉથલ ચાલુ થઈને આવે છે ને ભાઈ પાણી પીવા ના જવાય બસ એક ઉથલ રહી
ફટાફટ કરી દઈ ચાલો. તો હાલો હવે ભાઈ જવામાં છે અમે ઘરે, કેમ કે વાગ્યા છે 7:30 અને જે અમારે સોડા હતું એમાં સોડ નાખ્યો અને હવે ફટાફટ જાય ઘેર. બાપા કહીને ભાઈ ટ્રેક્ટર આગળ ઉભા હતા, કેમ કે એને ખબર હતી કે જો હું એમ કહી કે રાહુલ તાર ટ્રેક્ટર હાંકું, એટલે ટ્રેક્ટર હાંકું નહીં કે તાર ટ્રેક્ટર લઉં મારે લેવું, હું એ પ્રશ્ન પૂછવાનો જ હતો. એટલે બાપા મોટી સીટ ઉપર બેસી ગયા અને અત્યારે એવા ફૂલ હે છે જે આપણે ખબર નથી પડતી. એ હું તમને હરખો તો વિડીયો દેખાડું. દાંત કાઢે બીજી રીતના આમાં વિડીયોમાં નથી આવતું ભાઈ, એવું છે ટૂંકમાં એ હે નહીં. હું હરખો જારું ફ્લેશ લાઇટ કરીને તમને દેખાડું ને જો જોયું. આ બહુ વધારે તમને થોડોક ભૂડા દેખાતા, કેમ કે ધૂળ ઉડી ને એટલે મોં ઉપર. હાલો બીજું શું થઈ બાપ, સ્લેપ મારો. ઓય હાલો હાલો સ્લેપ મારો. હા અહીંથી વાડીથી કે કામ કે ઘેર જવાનું મન ન થતો, એવો ટાટો પવન આવે ને એમ લાગે અત્યારે અહીં જ હોઈ જાય ભાઈ. વાત તો પૂરી હો ભાઈ. પછી દાંત જ કાઢે છે, ભલે કાઢે. હવે આપણે લઈ લઈએ મોટરસાઇકલ અને જવા દઈએ ફટાફટ ઘેર. આજના માટે એટલું જ. આપણે ફરી મળ્યા. આવજો. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સગા સંબંધી મોકલજો.